ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે। શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। ડેમનો એક દરવાજો 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે। ડેમના 6 દરવાજા જૂના હોવાથી બદલી નાખવા માટે પાણી છોડવામાં આવ્યું છે। ભર ઉનાળે શિંગવડા નદી 2 કાંઠે વહી રહી છે। શિંગવડા નદીમાં 1913 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જામવાડાથી મૂળ દ્વારકા સુધીના તમામ કુવાઓ હવે રિચાર્જ થશે। એ માટે પાણી પુરવઠા બોર્ડ સાથે પહેલા સંકલન કરી અને આનું આયોજન કર્યું છે। એમને 140 એમસીએફટી જેવા પાણીની જરૂરિયાત હોય છે। એ સંગ્રહ આપણે રાખી પ્લસ ઉપરનું 100 એમસીએફટી જંગલ ખાતાનું રાખી પ્લસ બીજું એક્સ્ટ્રા રાખીને 278 એમસીએફટી જેટલું પાણી તો આપણે છોડ્યા બાદ રહેશે। એટલે પીવાના પાણીનો કોઈ પ્રશ્ન તાલુકામાં થશે નહીં। એ વાત કરીએ તો એમાં 6 રેડિયલ ગેટ આવેલા છે। એની લગભગ 1980માં પૂર્ણ થશે અને ત્યારના રેડિયલ ગેટ જે છે ઓરિજિનલ એ હજી કાર્યરત છે। ગેટ બધા કાર્યરત જ છે પણ 40 વર્ષ જેવો સમય થઈ ગયો છે અને આપણે કેવો ખારાશ જેવો વિસ્તાર હોય છે એટલે એ જે લોખંડનો કાટ હાથે છે એ બધું આપણે ફ્યુચરનું ધ્યાન રાખીને બદલાવા થોડાક જરૂરી છે જેથી આગળના 20-25 વર્ષ સુધી ડેમમાં કોઈ પ્રશ્ન ન થાય। એટલે આપણે જે 6 રેડિયલ ગેટ છે એ બદલાવવાનું આયોજન છે અને એ માટે જો રેડિયલ ગેટનું જે બોટમ લેવલ હોય ત્યાં સુધી આપણે પાણી ખાલી કરવાની જરૂર પડે તો એ માટે આપણે નિયમ અનુસાર સરકારશ્રીમાંથી મંજૂરી લઈ અને 272 એમસીએફટી જેટલું પાણી જે છે એ નદીમાંથી ખાલી કરવાની મંજૂરી લઈને એની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી છે। શિંગોડા નદીમાં પાણી છોડવાથી આજુબાજુના ખેડૂતોને, ખેતી કરતા ખેડૂતોને, આજુબાજુના ગામને મોટો ફાયદો થશે। ઉનાળુ પાક થશે, મગ થશે, માંડવી થશે, અડદ થશે અને એના કુવાના તળ છે એ ફારા રિચાર્જ થઈને કુવાના તળને એમાં પાણીનો સ્ટોક રિઝર્વ થશે। આ નદીમાં પાણી શિંગોડા નદીમાં પાણી છોડવાથી આજુબાજુના નદી કાંઠેના જે 10-15 ગામ છે એને તો મોટો ફાયદો જ છે પણ શેક ડેમો અને મોટા ડેમો હોવાને કારણે એનો પાણીના સ્ટોકને કારણે તળ પર ભરાશે અને ખેડૂતોને એના પોરવાની મગફળી કરવા માટે પણ આ પાણીથી મોટો ફાયદો છે। આ વિસ્તારમાં અત્યારે ભર ઉનાળે હું એમ કે પાણી આવ્યું છે નદીમાં આશીર્વાદ સમાન કહેવાય કારણ કે ધીમી ગતિએ પાણી આવે છે છેક મૂળ દ્વારકા સુધીમાં ખારી પટ્ટીમાં અને આ આખી શિંગોડા ડેમથી માંડીને બધા પટ્ટીમાં હું એમ કહું કે આ પાણી બહુ પુષ્કળ પ્રમાણમાં લાભ થાય કારણ કે આ પટ્ટીમાં અત્યારે હું એમ કહું કે અડદ, મગ અને બાજરાનું બહુ પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે એટલે એને એક પાણી બે પાણી મળી જાય એટલે આ વિસ્તારમાં અડદ, મગ અને કઠોળ પાક પુષ્કળ પાક છે કારણ કે આપણે જોઈએ છે કે ડેમ તો ખાલી કરવો પડે એમ છે રિપેરિંગ કરવાની વાત છે તો એટલે પણ આ દિવસ 15-20 દિવસ તો ચાલુ રાખે આમ ધીમી ગતિએ થોડુંક અને રિપેરિંગ ચાલુ રાખે તો આ વિસ્તારમાં બે પાણી હું એમ કહું અડદ, મગ મળે તો ઘણો લાભ થાય એમ છે અને આ વિસ્તારના જે ગામડાઓ છે એમાં કેનાલો જે આપેલી છે સિંધા છે, ઘાટવડ છે, આટોકાર છે, બધા મિતિયાજ કેનાલ છે એ બધામાં થોડું પાણી અત્યારે આપે છે અને આપે વધારેમાં વધારે તો આ વિસ્તારમાં પણ મોટો લાભ થાય એમ છે। વધારે મહેનત કરવી આ વિસ્તારના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે પ્રશાસન હોય એને પુષ્કળ મહેનત કરવી પડતી, પૈસા ભરવા પડતા અને આપણે બહુ લાંબુ થવું પડતું એને આ વિસ્તારમાં જો આ વખતે તો હું એમ કહું કે બે વખત પાણી જો ઉનાળામાં આવતું હોય તો આ વિસ્તારમાં હું એમ કહું કે આ વખતે કંઈ ઘટશે નહીં અને આ વિસ્તાર બધાને પાણી મળી રહે એવી અમારી માગણી છે। આ પાણી છે ને હવે હું એમ કહું કે 2 મહિના તો સતત રહેવાનું કારણ કે આપણે ચેક ડેમ ઉપર એટલા જ છે આપણા જામવાડાથી મૂળ દ્વારકા સુધીમાં એટલે હવે પાણી ભર્યું રહેશે અને બધા ખેડૂતોને પણ પાણી મળતું રહેશે।